ગીર સોમનાથ મહાદેવ મંદિર નજીક સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। વેરાવળ પાલિકા દ્વારા તમામને સૌપ્રથમ નોટિસ ફટકારવામાં આવી હતી અને જેમાં 144 જેટલી દુકાનો અને સ્ટોલ તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે સોમનાથ મંદિર નજીક વીર હમીરજી સર્કલના આસપાસના રોડ પર બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો, તો પોલીસ દ્વારા રોડ પર વર્ષો જૂનું દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। સોમનાથ મંદિર જે છે એ મંદિરના સ્વાગત કક્ષથી લઈને હમીરજી સર્કલ અને હમીરજી સર્કલની આજુબાજુનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં જે નગરપાલિકાની જગ્યા છે, રોડ છે, રોડની ફૂટપાથ છે, તમામ જગ્યાઓ પર સ્થાનિક લોકોએ પોતાની દુકાનો બનાવી દીધી હતી અને દુકાનોમાં લોકો પોતપોતાનું સામાન વેચતા હતા। આ લગભગ અંદાજે 20 વર્ષ જૂની દુકાનો છે